ઘણા લોકો પાસે જમીન સંબંધિત વિવાદ હોય છે, પરંતુ તેઓ ક્યારે કોર્ટમાં કેસ દાખલ કરવો તે જાણતા નથી. જમીન વિવાદ માટેના કોર્ટમાં કેસ દાખલ કરવાની સમય મર્યાદા વિવાદના પ્રકાર પર આધાર રાખે છે. ગુજરાત સહિત ભારતમાં જમીન વિવાદ માટે કોર્ટમાં કેસ દાખલ કરવાની સમય મર્યાદા લિમિટેશન પીરિયડ એ લિમિટેશન એક્ટ 1963 હેઠળ નક્કી થાય છે. સમય મર્યાદા એ કયા પ્રકારનો દાવો છે તેના પર આધારિત હોય છે, જેમ કે માલિકીનો દાવો, કબજાનો દાવો અથવા સંપત્તિ પાછી મેળવવાનો દાવો. સામાન્ય રીતે જમીન વિવાદ માટેની સમય મર્યાદા જેમ કે માલિકી હકનો દાવો, ઓનરશિપ પોઝેશન ક્લેમ. જો કોઈ વ્યક્તિ પોતાના માલિકી હક અથવા કબજો પાછો મેળવવા માટે કેસ દાખલ કરે છે તો સમય મર્યાદા 12 વર્ષ છે. તેની ગણતરી સમય તે દિવસથી શરૂ થાય છે જ્યારે કબજો ગેરકાયદેસર રીતે હાથમાંથી ગયો હોય અથવા બીજી વ્યક્તિએ એડવર્સ પોઝેશન શરૂ કરી હોય. ઉદાહરણથી સમજીએ તો જો તમારો કબજો કોઈએ 2010માં ગેરકાયદેસર રીતે લઈ લીધો હોય તો તમારે 2022 સુધીમાં એટલે કે 12 વર્ષમાં કોર્ટમાં માલિકીનો દાવો દાખલ કરવો પડશે. ત્યારબાદ એડવર્સ પોઝેશનનો દાવો સામેની વ્યક્તિ કરી શકે છે. તેમજ સરકાર સામે દાવો અગેન ગવર્મેન્ટ. જો જમીન સરકારના કબજામાં હોય અને તમે દાવો કરો છો કે તે જમીન તમારી છે તો સમય મર્યાદા 30 વર્ષ છે. આમ સરકારી માલિકીની મિલકતમાં વિવાદના કેસમાં સમય મર્યાદા 30 વર્ષ સુધીની હોઈ શકે છે. જમીન વેચાણ કરાર સંબંધિત વિવાદ સ્પેસિફિક પરફોર્મન્સ ઓફ સેલ એગ્રીમેન્ટ. જો વિવાદ એ પ્રકારનો છે કે કોઈએ જમીન વેચવાનો કરાર કર્યો હતો પણ પૂર્ણ કર્યો નથી, તેની સમય મર્યાદા 3 વર્ષ છે. જે કરાર તૂટ્યાના દિવસથી ગણાય છે. ક્લાઉઝ ઓફ એક્શન. ખોટા દસ્તાવેજો. જો કોઈ દસ્તાવેજ જેમ કે વેચાણ દસ્તાવેજ છેતરપિંડીથી, દબાણ અથવા ભૂલથી તૈયાર થયો હોય તો તેને રદ કરવા માટેનો કેસ 3 વર્ષની અંદર દાખલ કરવો પડે છે. આ સમયગાળો તે તારીખથી ગણાય છે જ્યારે તમને છેતરપિંડીની જાણ થાય છે. અન્ય વિવાદો ઘોષણાપત્ર ડેક્લેરેશન સંબંધિત કેસો માટે સામાન્ય રીતે સમય મર્યાદા 3 વર્ષ હોય છે, જેનો સમયગાળો કારણ ઉદ્ભવ્યું ક્લાઉઝ ઓફ એક્શન એરાઇઝ ત્યાંથી શરૂ થાય છે. આમ જમીન વિવાદ માટે કોર્ટમાં કેસ દાખલ કરવાની સમય મર્યાદા વિવાદના પ્રકાર પર આધાર રાખે છે. ભારતીય કાયદો ખાસ કરીને લિમિટેશન એક્ટ 1963 મુજબ સમય મર્યાદા હોય છે. તેમજ કેસ દાખલ કરવામાં મોડું થાય તો શું કરવું? જો કોઈ કેસ નિર્ધારિત સમય મર્યાદા કરતાં મોડો દાખલ કરવામાં આવે તો કોર્ટ દ્વારા તેને રદ ડિસમિસ કરી શકાય છે. જોકે કેટલાક કિસ્સાઓમાં જો મોડું થવા પાછળ કોઈ માન્ય અને વ્યાજબી કારણ હોય તો એડવોકેટની મદદથી સમય મર્યાદામાં રાહત આપવા માટે ડીલી અરજી દાખલ કરી શકાય છે. મહત્વપૂર્ણ નોંધ એ લેવી જોઈએ કે જમીનના કેસો જટિલ હોય છે અને દરેક કેસમાં પરિસ્થિતિ અલગ અલગ હોય છે. તેથી સચોટ માહિતી અને કાનૂની સલાહ લેવી હિતાવહ છે. જય હિન્દ.